બાકી તો શું હોય ભાઈ, ગયા હો, હવે વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં, એવાને ત્યાંથી કદી લેવો નહીં, કેમ કે ચોર જ હોય. મારે ત્યાં તો લખું છું કે વેચેલો માલ ડબલમાં પાછો લેવામાં આવશે. પેલો પોલીસવાળો કે એમની વાઈફને પૂછી લો તો કે તમે 1 લાખ રૂપિયા આપો તો આપણે 50 લાખ થઈ જાય. મેં કીધું લાવો પૂછવા દો ભાભીને. ભાભીને પૂછ્યું, ભાભીએ વાલિયા લૂંટારા જેવું કર્યું. તું જો ને ભાઈ, તાર કરવું હોય કર, માર તો નહીં કરું. મેં તો આપણે શું કરવા કરવું ભાઈ. મેં પેલા ના પાડી, એ જતો રહ્યો. એ 30 લાખની જગ્યાવાળો બીજા દિવસે પાછો આવ્યો કે ભાઈ સોદો કેન્સલ, મારી જગ્યા નથી રાખવી. મેં કીધું મરી ગયા. હવે આને પાછા 15 આપેલા 15 લાખ પાછા આપવાના. મેં કીધું બાપુ તે શું નક્કી કર્યું છે સાહેબ? એ માણસ છોકરો જેવો બહાર ગયો ને, બે માણસો મારા, હજી તો મારા માથે ટાલ હતી, મારો ભાઈ મરી ગયો. મને કે સંજયભાઈ પેલી જગ્યા તમારી છે? મેં કીધું હા મારી છે. મને કે વેચવાની? મેં કીધું કાલ સુધી નથી વેચવાની, હવે વેચવાની. મને કે કેટલા? મેં કીધું 50 લાખમાં. જોરદાર. મેં કીધું બાપુ બોલ્યા તો બોલ્યા. આપણે વેચી હતી 30માં. સાહેબ તમે જુઓ, મને બીજા દિવસે એમણે બેંકમાં બોલાવ્યો અને મને એમને કાગળ આપ્યો કે આટલામાં આપી દો. કેટલામાં કહ્યું? પણ કે અડધી જ જોઈએ છે, આખી જોઈતી નથી. મેં કાગળ લીધું હાથમાં અને મારા બા બાપુજી મને હંમેશા જીવનમાં આઈ ગોટ વેરી ગુડ પેરેન્ટ્સ, ધો દે આર ટોટલી ઇલિટરેટ. જે હારવા તૈયાર હોય ને એને કોઈ હરાઈ જ ના શકે. પણ આપણે રોજ જીતવું છે એટલે રોજ હારી જઈએ છીએ. મેં તો સારું, મેં કવર લીધું. મેં સાહેબ એક્સેપ્ટ. મને કે ખોલો જ કરી. મેં તો જે લખ્યું એટલામાં આપી. સાહેબ એને અડધી જગ્યા 30 લાખમાં માગી. કોઈ હોશિયારી, કોઈ સેલ્સમેનશીપ, કશું જ કામ નહીં. અને જેવી ખબર પડી કે બેંકે લીધી છે એટલે પેલી અડધી જગ્યા એટલા જ બીજા રૂપિયામાં એક જણે માગી. 70-80 લાખ રૂપિયા આવ્યા. બોલો, આવી ગયા ને 50 લાખ ઘરમાં. સી ધ ગ્રેસ ઓફ ગોડ. આ પાવર અને આ ટેમ્પરામેન્ટ કે કુંવરબાઈનું મામેરું થઈ જશે. કબૂતરો 2000 બેઠા છે, કોઈ પડી નથી જતું. એક પર્વત પરથી આમ પથ્થર ઉપાડો ને તો કીડી મકોડા બી ભૂખે નથી મરતા. સાલો આ પાવર રહેતો નથી. આવા દો. ये दिल मांगे मोर, जीने के साथ भी जीने के बाद भी. શું છે લાભ ભાઈ? હું આ ડૂબ ગઈ દુનિયા હાલ જ મજા કરી લેવા દે ભાઈ. પૈસા કમાવા મહેનત આપણા હાથમાં છે, ફળ ઈશ્વરના હાથમાં છે. દિલ્હીના રેલવે સ્ટેશનની બહાર બાંકડા ઉપર એક માણસ માટીના બધા સામાન વેચતો હતો, માટલા અને બધું જાત જાતનું. તો ઊંઘ્યો તો ઈંટ ઉપર માથું રાખીને, આમ ઈંટ ઉપર. એટલે એક અંગ્રેજો હાઉ મચ લોકો દેખી લે ઉપર લખ્યું એને. પેલાને ઇંગ્લિશ નહોતું આવડતું એટલે પેલા ધોળિયાએ દેખ્યું બધા ઉપર પ્રાઇઝ લખેલી, એટલે પેલું એટલું કહીને પાછો પેલો તો હોઈ ગયો. એટલે પેલા ઊભો કર્યો કે ઉઠ. એટલે એની સાથે એક દુભાષ્યો હતો. એટલે કે આ શું કહે છે કોન્વર્સેશન ગુજરાતીમાં કહું તો કે તું ઊંઘે છે ધંધાના ટાઈમે? તો કે બરાબર ચલાવ, તારી પાસે સરસ મજાનો માલ છે, મસ્ત મોટું કર. કે પછી? અરે પછી શું, એને મોટી દુકાન બનાવી દે, આગળ શટર માર દે, પછી કાચ માર દે, કે પછી કે એસી લગાવી દે 2 બાજુ, પછી તારો ધંધો વધી જશે, કે પછી ગાડી લાવજે, પછી શાંતિથી ઊંઘજે. તો કે એ તો હાલ જ કરવું. આ બધું કરી ના કરવાનું. સારા સંજોગો ત્યારે બધા જ કરી શકે, પણ જ્યારે બધી પરિસ્થિતિ વિપરીત હોય, બધી જ દુનિયા સામે હોય અને તમે છતાં એની પર ભરોસો રાખીને કામ કરો, ફતેહ ફતેહ ને ફતેહ જ હોય. પણ આપણે ભરોસો રાખી શકતા નથી. આ બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. આપણા હાથમાં માત્ર મહેનત કરવાની છે. દુનિયાભરની તમામ શોધો ફોરેનના લોકોએ કરી છે, આપણે કશું જ કર્યું નથી. એનું કારણ જ આ છે કે પાયાની વાત ભૂલી ગયા છીએ અને એટલે આપણે બધા ત્યાં રહી ગયા. જ્યારે બિઝનેસ કરીએ ને ત્યારે કયો ટેમ્પરામેન્ટ જોઈએ એની છેલ્લી નાનકડી વાત કરી દઉં. નેપોલિયન એક ટાપુ જીતવા માટે એક ટાપુ ઉપર ચડી બેઠો, ચારે બાજુ પાણી, ટાપુ પર બધા સૈનિકો ઉતરી ગયા, એને જહાજ છોડ્યા. એટલે એના માણસોએ જહાજને બાંધી દીધા, એને ગોળી મારીને દોરડા તોડી નાખ્યા. એટલે પેલા જહાજ તો પાછા દરિયામાં ગયા, દૂર ગયા એટલે એને ત્યાંથી પેલી ફરીથી એની પર તોપ મારી અને જહાજ તોડી નાખ્યા. તો પેલા સૈનિકોએ કીધું કે શું કરવા ધારો જ તમે, પાછા નથી જવાનું? કે કાં તો જીતવાનું છે ને કાં તો મરવાનું છે. આ પાવરથી જીવનમાં કામ કરવાનું છે. પાછા જવાની આશા હોય ને તો કદી જીતો જ નહીં તમે. ડુ ઓર ડાય નહીં, ડુ બિફોર ડાય. ધેર ઇઝ અ વિલ, ધેર ઇઝ અ વે. નો, ધેર ઇઝ અ વિલ, ધેર ઇઝ અ હાઈવે. આપણને ખબર જ નથી. પરિસ્થિતિ બદલવી નથી, જ્યાં છીએ ત્યાં રહેવું છે, કશું જ સાહસ કરવું નથી, સિસ્ટમને ગાળો બોલવી છે, મફતનું ખાવું છે, હરામનું ખાવું છે. હોટલમાં 400 રૂપિયામાં 4000 રૂપિયાનું કામ કર્યું 87ની સાલમાં, તો 3600 રૂપિયા જમા થયા કે નહીં? તો ભગવાન આપશે કે નહીં આપે? આપશે જ. જે કરો તે બેસ્ટ કરો. પણ ના,
તમે જ્યારે એકલા હો ને ત્યારે તમને સૌથી ખરાબ કરવાની છૂટ હોય, અને ત્યારે તમે જ્યારે બરાબર બધું કરો ને, કોઈ દેખતું ના હોય, કેમેરા ના હોય, અને છતાંય તમે બેસ્ટ કામ કરો ને, તો એને કહેવાય કર્મ. પણ આપણે તો ના, જેવી આજુબાજુથી કેમેરા ઘૂમ, ચલો શું. એટલે આ બીજી અવસ્થા ઈશ્વરે કહ્યું છે કે મારા હાથમાં છે, તારા હાથમાં માત્ર મહેનત છે. ત્રીજી અવસ્થા, હું છે ને 650 સેમિનાર કર્યો, આઈ એમ નોટ ટેકિંગ અ સિંગલ પેની ફ્રોમ એનીબડી સાહેબ, બહુ નમ્રતાથી કહું છું. મને એમ થાય છે કે આ મારો ધર્મ છે. તો હું સુરતમાં હમણાં બહુ મોટો સેમિનાર કર્યો, 2 ભાઈ પાછળથી ઊભા થયા, મેં તું બેહી જા. મને કહે કેમ? મેં તે પૈસા આપ્યા કે ના? મેં લીધા કે ના? તું જાય હું જતો રહીશ. બેહી ગયો તરત બીજા. બદલાની ભાવના વગર જ્યારે કામ કરો છો ને ત્યારે જિંદગી જીવવાની બહુ જ મસ્ત મજા આવે છે. કોઈ પણ બદલાની ભાવના વગર, અને એક પાવર આવી જાય. પણ આપણે તો બાથરૂમ બી એમને ના જઈએ. દરેક ચીજ મતલબથી જ કરવાની. ઉપવાસ કરો તોય મતલબથી, રોજા કરો તોય મતલબથી, શ્રાવણ મહિનો કરો તોય મતલબથી, સંતોષીમાન સોમવાર કરો તોય મતલબ, શનિવાર, બધું જ મતલબથી. રોકડિયા હનુમાન જાઓ તોય મતલબથી. મતલબ સિવાય કશું નહીં. અને જ્યાં મતલબ હોય છે ત્યાં ઈશ્વર હોતો નથી. એટલે આ બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં મહેનત છે. મહેનત બેસ્ટ કરવાની. એન્જોય ધ પ્રોસેસ. રિઝલ્ટ તો મસ્ત આવવાનું જ છે, અને નહીં આવે ને તો કમસે કમ રસ્તામાં તો મજા કરીએ, એની તો મજા છે. ત્રીજી અવસ્થા પ્રેમ, સેક્સ, લગ્ન થવા. ગીતા, કુરાન, બાઇબલમાં એક વાક્ય છે કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવનસાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. તમને મા બાપ નક્કી કરવાનો હક નથી, તમને ભાઈ બહેન નક્કી કરવાનો હક નથી, એમ તમને જીવનસાથી પણ નક્કી કરવાનો હક આપવામાં આવ્યો નથી. આ તો કે મારી છોકરી તારા ત્યો ને તારી મારા ત્યો. ગોઠવે મારો બેટો બધું. એનાથી આગળ હવે છોકરા છોકરીઓ પ્રેમ કરવા માંડ્યા. કહો ના પ્યાર હે, કુછ કુછ હોતા હે. પ્રેમ થઈ ગયો છોકરા છોકરી, પહેલી જ નજરે પ્રેમ થઈ ગયો. બોલો સાહેબ, મને ઘણી છોકરીઓ છોકરાઓ કે સાહેબ ફર્સ્ટ સાઇટ લવ. ગધેડા તને ફર્સ્ટ સાઇટ લવ શું ખબર છે? દેખતા જ ગમી ગઈ, એક ફર્સ્ટ સાઇટ લવ. મેં તું જે જોઈને ગમ્યું છે નહીં હોય તો એ રડલોચા. ફર્સ્ટ સાઇટ લવ કોને કહેવાય? જ્યારે આપણે માના પેટમાં હોઈએ છીએ અને માએ આપણું ચોખ્ઠું જોયું નથી, ભાઈ છે કે બાઈ છે, અને ગોદડીઓ બાળોટિયા અને લંગોટ બનાવે છે. આને કહેવાય ફર્સ્ટ સાઇટ ઓફ લવ. આ પહેલી નજરનો પ્રેમ આને કહેવાય, આને નહીં. બધું જોઈને થાય. કોઈને કોઈ લંગડી કાણી કુબડી છોકરી ગમે, મને તો આ લંગડી ગમી ગઈ. ગમે તે થાય, લગ્ન તો એનથી જ થાય. કોઈ છોકરો આમાં હેરતો હોય ને કોઈ છોકરી સરસ હોય, મારે તો આની જ જોડે પરણવું છે. ગમે પૂરી દુનિયા સામને હો જાય. હલા આ પ્રેમ કહેવાય? આજકાલ પ્રેમ કેવો છે હું તમને સમજાવું. આ ખરેખર છે ને 5મા ધોરણથી પ્રેમ વિશેની એક ચોપડી ભણાવવી જોઈએ. એક છોકરો છોકરી બે ભેગા થાય, કાંકરિયાના નદી બેઠા હોય, પછી એમની વાતો સાંભળો તમે. છોકરો છોકરીને કે જો તારે બકા મને પ્રેમ કરવાનો, એટલે પેલી કે તારે મને કરવાનો. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાત થઈ ખબર છે? બે વેપારી ભેગા થાય. એક વેપારી બીજા વેપારીને શું કહે? તારે મને માલ આપવાનો, હું તને માલ આપું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. એટલે આવી ધંધો થાય. બકા બકા કરીને બકાવે બે જણા એકબીજા. પ્રેમ એટલે શું? પ્રેમ એટલે પાંખો, પાંજરું નહીં. આ સાલું સમજાવે કોણ? આ હિન્દી પિક્ચરોએ દાંત વાળી નાખ્યો સાહેબ. આ પ્રેમનો જે સત્યાનાશ થયો છે ને, પહેલા તો પેલું શીખવાડ્યું ભારત મારો દેશ છે. ત્યાં શું કરવું ચાલું સમજ નથી પડતી. પછી હિન્દી પિક્ચર શરૂ થાય. એક છોકરી જતી હોય સરસ રૂપાળી, હીરો જતો હોય, કડકો ઢૂસ હોય, પણ 25 લાખનું બાઇક હોય એની જોડે. હું તમને ત્રીજી અવસ્થા સમજાવું છું. અને પછી તરત જોવે એટલે ઘંટડીઓ વાગવા મારે બધું. પછી ઇન્ટરવેલ સુધીમાં પ્રેમ થઈ જાય, ગીતો બે ચાર ઠોકી દે. પછી ઇન્ટરવેલ પડતા પડતા છોકરીના બાપાને ખબર પડે કે કહાં ગઈ થી, મુझे જાને દો. નહીં, ઇન્ટરવેલ. એટલે આપણે પાછા પોણા 200 રૂપિયાની પોપકોર્ન ખાતા ખાતા એ ચિંતા કરીએ કે હવે આનું થશે શું. ઇન્ટરવેલ પછી છોકરી એના પપ્પા જોડે બેગ પકડીને અમેરિકા. સાલા નરેન્દ્રભાઈને વિઝા ના મળે, આને મળી જાય તરત.
પેલી છોકરી અમેરિકા જાય ને ઘરમાં ગમના ગીતો ગાતી હોય, ઘર બહાર એક પાઇપ હોય ચડવા ઉતરવા માટે, ફિક્સ હોય પાછું, મજબૂત એસ્ટ્રલ કંપનીની હોય પાછી, ગમે તે ચડે સલમાન ખાન તો તૂટે નહીં પાછી. છોકરાને બી ખબર પડી જાય એના કડકા મિત્રો દ્વારા કે અમેરિકા ચલો, એટલે બધા કડકાઓ અમેરિકા પાછા એ બી ત્યાં. અને એક મોલમાં ભેગા થાય, મોલમાં અહીંયા રહી, હા ચલો મળે પાછા ત્યાં પાછું બધું ચાલે, અને છેલ્લે રણ આવી જાય પાછું. ચાલો ક્યાંથી બધું આવી જાય, જીવનમાં કોઈ આવે નહીં હો અમને. અને રણ આવી જાય ને ત્યાં ગુંડાઓ મારા મારી, અને છોકરો ને છોકરી બે જણા લોહી લવાના. તમે પ્રેમમાં પડો ને તો બે જ જગ્યાએથી લોહી આવે, એક અહીંથી અને એક અહીંથી, બીજે ક્યાંય યાદ ગભરાવાનું નહીં, પડવાનું જે થવું હોય થાય. પછી છેલ્લે હીરો હિરોઈન આમ ભેગા થાય, આમ છોકરી આમ હાથ હોય, છોકરાનો પેલી બાજુ હાથ હોય, આમ ખેંચાતા હોય. ગુંડાઓ પછી પેલો આમ કંઈક થાય અને કંઈક શું માતા આવે કે શું થાય, પેલો હીરો એકદમ ઊભો થાય ને પછી આમ મારે ને બધા મરી જાય, અને હીરો હિરોઈનનો આમ હાથ પકડે, ધ એન્ડ. એટલે આપણે પાછા કે અલ્લા પણ પછી શું, તેલનો ડબ્બો લાવવો પડે ઉદયભાઈ, ચાદરો લાવવી પડે, હપ્તો ભરવો પડે, ગેસના બાટલા લાવવા પડે, 2-3 છોકરા પેદા થઈ જાય તો એમની ફીઓ ભરવી પડે. આ તો કોઈ બતાવતું જ નથી. આ પ્રેમ છોકરા છોકરીઓ એમ જ સમજે કે આને પ્રેમ કહેવાય, આવું કરો. પણ પછીની એને ખબર કે પછી શું. મેં વિટામિન સી નામની ફિલ્મ બનાવી છે, ધ્વનિત રેડિયો મિર્ચીવાળો એમાં હીરો છે, પ્રેમ ગઢવી ને બધા, બહુ સરસ. તમે જોજો કે વિટામિન સી SHE સી પ્રેમ કોને કહેવાય એ માટે આ ફિલ્મ સરસ બનાવી, તમે જોજો. બોમનનું ઘર ચાલે, બીજું કંઈ નહીં. મારા ઘરે મોટું ટીવી લાયક, મોટું. તો હું ટીવી જોતો હતો આમ, તો મારી દીકરી છે સ્મૃતિ અહીંયા પાછળ જ બેઠી છે, મારી જોડે આવીને બેસી ગઈ. તો હું તો એને મને ખબર નહીં કે બાજુમાં બેઠી છે. તો ટીવીમાં જોન અબ્રાહમ બાઇક લઈને આવ્યો, પાછળ બિપાશા બાસુ રૂમાલ લઈને આમ કરે, ગીત ચાલુ થયું. ભાઈ હું બી આમ જોઈ રહ્યો, આમ ધારીને. હાલું સારું તો જોવું કેમ ના ગમે એમાં, ભાઈ હું તો તમારે જેવો જ છું એટલે આપણને તો ગમે ભાઈ આવું જોવું. આમ ચડ્ડી પહેરેલી ને ચાલે. તમે કહેતા નથી, હું કહું છું, ફરક કંઈ નથી બીજું. એટલે હું તો આમ જોતો હતો. એ તો ગયા, દરિયા કિનારો આવ્યો, હાઈવે આવી ગયો, બધું રણ આવી ગયું, બગીચામાં ગયા, ઝાડ પાછળ ગયા, પાછા બહાર આવ્યા. વોશિંગ પાવડર નિરમા ગીત પૂરું થઈ ગયું. એટલે સ્મૃતિ મને કે શું દેખતા હતા, મને કે તમે આવું કરતા હતા. અલા ક્યાંથી કરે, સાયકલ હતી મારી જોડે બાપુ. એક બાળકના મગજમાં આને પ્રેમ કહેવાય. આ બાઇક, આ ચડ્ડી, આ સ્કાર્ફ, આવી રીતે ફરવું, અલ્લડગીરી કરવી, આને પ્રેમ કહેવાય. આ પ્રેમ નથી, આ કંઈક બીજું છે. બાળકને તમે, આપણે બધા એક શબ્દ સાંભળ્યો છે અમદાવાદમાં લગભગ, આઈ લવ યુ. બધા સાંભળ્યો છે ને, અમારે ત્યાં બહુ વપરાય. અહીંયા તો મેં નથી સાંભળ્યો, કોઈ કહેતું નથી, મને તો કોઈએ કીધું નથી હજુ સુધી. ખરેખર પણ પાછા ત્યાંય લોચો ઊંધી જગ્યાએ વપરાયો છે. આ આઈ લવ યુ શબ્દ છે ને, એ મા બાપે દીકરા દીકરીઓને અને દીકરા દીકરીઓએ મા બાપને કહેવાનો શબ્દ છે. હું ચાહું છું, આઈ લવ યુ. એમાં તો આઈ છે પાછો, આઈ એટલે હું તને ચાહું છું. એટલે જાણે જાણે કોઈક આપણા ઉપર એહસાન કરતા હોય ને. ખરેખર ખાલી લવ યુ જ છે, પણ આઈ લવ યુ બાપુ એમ. હવા નીકળી જશે દોસ્ત તારી બી. એટલે દીકરા દીકરીઓને આઈ લવ યુનો અર્થ જ ખબર નથી. મા બાપ એક જ આ દુનિયામાં એવા લોકો છે કે જે આપણને બિલકુલ મતલબ વગર પ્રેમ કરે છે. દે આર અવર રિયલ ફ્રેન્ડ્સ. વેલેન્ટાઇન ડે અને ફ્રેન્ડશિપ ડે મા બાપ સાથે જે દિવસે આપણે ઉજવતા થઈ જઈશું ને, આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એક દીકરા દીકરીને એટલી ખબર હોય કે મને કોઈ પણ છોકરો છોકરી ગમશે ને, હું પહેલાં મારા મા બાપને કહી શકીશ. આ સ્વતંત્રતા આપો ને, આને કહેવાય પ્રેમ. કોઈ આપતું નહીં. કહાં ગઈ થી મુझे જાને દો, બે દિશા દિશ. છોકરા છોકરી સાહેબ હું તો પ્રેમમાં પડી, મેં તું પડવા નહીં, ઊભા રહેવાનું. પડો તો વાગે જ. મને તો કે પ્રેમ તૂટી ગયો, પતંગની દોરી છે, પ્રેમ નિષ્ફળ ગયો, ધંધો ખોલ્યો છે. એવા એવા શબ્દો, એવું એવું ઇન્ટરપ્રિટેશન.
તમારો જીવનસાથી નક્કી છે. યોગ્ય સમયે તમને એ એરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય તમને મળી જશે. મસ્ત પ્રેમ કરવાનો, મસ્ત જીવવાનું. પણ આ તો બધું પહેલાં ચક્કરો ચાલુ થઈ જાય અને પછી લોચે લોચા. અમારી કોલેજમાંથી પ્રવાસ જતા હતા. કોલેજના ગેટ આગળ બસ ઊભી રહી. બધા આર્ટ્સવાળા પ્રવાસમાં જતા હતા. મને લઈ ગયા સાથે, કે લો સંજ્યાને લઈ જાઓ, જોક્સ બોક્સ કહેશે. આપણે ધંધો જ આ કર્યો પહેલેથી, લોકોને હસાવવા. ભગવાન મને બી હસતો રાખે. તો બસ ઊભી હતી, બધા ચડી ગયા. એટલે પેલા એમનો પ્રમુખલા સંજય આવી ગયા એટલે હું બી જેવો ચડવા ગયો. હું બસમાં ચડવા ગયો ને એક છોકરી બી બસમાં ચડવા ગઈ. સરસ રૂપાળી છોકરી હતી. આમ તો મારો હાથ એને આમ ઘસાયો. આમ આવી મજા મને બી. પેલી છોકરી કે માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે અડી ગયો તો અડી ગયો, શું કરવું? મેં તું સોરી. શું સોરી? હાથે કરીને હાથ લગા. એટલે હાથે કરીને નથી લગાવ્યો ભાઈ, અડી ગયો. ચાપ ચાપ કરવામાં પણ હતી સરસ. એટલે આમ રહી રહીને મારું ધ્યાન ત્યાં જ જાય પાછું. તારંગા ગયા ભાઈ પ્રવાસ. બસમાં બેઠા એટલે ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે ને બધા. મોરારી બાપુની કથામાં ભાઈઓ ને બહેનો જુદા બે, ક્યાંય ભરોસો નહીં. મંદિરમાં જાય તોય લાઈનો જુદી. સારી મને તો સમજ નથી પડતી. મંદિરમાં જાઓ કે ભાઈઓ આ બાજુ ને ભાઈઓ આ બાજુ, તોય ખિસ્સા કપાય. તો આ કાપે છે કોણ? ઘેર તો ઘરવાળી કાપે, બરોબર. બધી પીપોડી બોગસ ચાલે. અને આપણે પાછા ભૂલી ગયો હું શું વાત કરતો હતો. એટલે ચેક કરું બધા જાગો છો ને. નહીં કે શું ચાલો બપોરનો ટાઈમ, ચાનો ટાઈમ. આ તમને ખબર છે બધા કથાકારો વચ્ચે વચ્ચે મ્યુઝિક કેમ વગાડે? દેખે બધા હુઈ નહીં ગયા ને એટલે વગાડે. પછી તારંગા ગયા, પ્રવાસમાંથી પાછા આવ્યા, વળતા આવ્યા પાછા જોક્સ. મારું ધ્યાન રહી રહીને પેલી છોકરી સામે જાય. એની સામે જોઉં ને, તમે જોજો તમારો એક દાંત પડી જાય ને તો જીભ ત્યાં જ જાય. ખબર? મારું ધ્યાન જરૂર ત્યાં જ જાય. પેલી છોકરી સામે જ જાય મારું ધ્યાન. પાલનપુર આવ્યું પણ બાપુ એમ હિંમત હારે. બધા ઉતર્યા. પેલી છોકરી બધું અહીંયા વાત કહું. મને કે શું છે? હું ગભરાયો થોડો. એટલે મેં તું હસતી નથી? તું છોકરીઓના વખાણ કરવા હો, હાચા ખોટા. અને છોકરાઓ વખાણ કરે તો છોકરીઓએ સમજવું કે ઉલ્લુ બનાવે છે. બે જણા તૈયાર રહેવું એમ. મેં કીધું એટલે તું હસતી નથી? ભગવાને મેં વર્ણન કર્યું કે આટલા લાંબા વાળ છે, દાંત મસ્ત હતા. તારે છે શું? અરે કીધું તું તો જેની જોડે લગ્ન કરશે એનું તો જીવન ધન્ય થઈ જશે. તારી ચિંતા કર, મારી મત કર. હાલા ગુગલી કે બાઉન્સર છગ્ગો જ આવે. અરે બધું જ્યાં તેલ લેવા. હું તો આવ્યો ઘરે. હું ઘરે આવ્યો, મારા બાપુજી બહાર જ બેઠેલા. ક્યાં ગયો હતો? બધું પ્રવાસ. જોન ત્યાં હેડો જાય છે. બધું મફત લઈ ગયા. મફત લઈ જાય એટલે જતા રહેવાનું. તારી સગાઈ કરી નાખી. મેં તું ક્યાં કરી? હુઈજા છાણવાનો ઉપર જઈને. લીલાફઈ જઈને રૂપિયો આલી આવી છે. હું પાછો ઘરમાં ફિલોસોફી મારું. જોડિયા તો ઉપર સે બન કે આતી હૈ. મારે પાછી 60-70 છોકરીઓ બહેનપણીઓ. મારા બાપાને સતત ચિંતા કે આ કોક કરશે. પણ આપણે સતત નક્કી કરેલું કે ભગવાને જોડી નક્કી કરી છે, આપણે કોઈ મહેનત કરવી. બધાને પ્રેમ કરવાનો ને એકને શું કરવા કરવાનું? એકને કરો એટલે બધા દુશ્મન. એના કરતા બધાને કરવો. ભાઈ ઊંઘ આવે? હું તો ઉપર ગયો, આખી રાત જાગ્યો. કેટલી હિરોઈનો સપનામાં આવી, જાત જાતની. સવારે વહેલો ઉઠી મારા ભાભીને કીધું, મેં તું છોકરી બતાવ. મને કે હેડ. હું તો મારી જોડે એક ખટારા જેવું જીન્સ અને એક શર્ટ અને સાયકલ આટલું લઈને હું તો તૈયાર થઈ ગયો. તૈયાર થઈને હું મારા ભાભી એક જણના ઘરે. એક જણના ઘરે ગયા અને મને તો એક જણના રૂમમાં આમ કહીને બેસાડ્યો. અને હું તો વરરાજા આમ તૈયાર થઈને આમ. અને અહીંયા તો આમ થક 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 થક. મને થોડો ડબ્બો બહાર આવી જશે. મને આમ લિટરલી એવું લાગ્યું એમ. હનુમાન ચાલીસા નોન સ્ટોપ. સામેથી ભાઈ બહારનું ખુલ્યું. ટાડા ટાડા પેલું ગુજરાતી પિક્ચરમાં ખુલે ને, હોરર પિક્ચર. પેલી તારંગાવાળી છોકરી પાણી લઈને આવી ભાઈ. મેં કીધું મારી નાખ્યા. પાણી પીઓ. એટલે ઉતરે બાપુ પાણી? હું તો આખો હુકાઈ ગયો લિટરલી. મેં તું પી લેવા દે, હવે જે થાય તે. પીધું. મને કે કેમ આવ્યા છે? મેં તું મારી સગાઈ કરી છોકરી જોવા આવ્યો.
મને કે મારી જોડે જ કરી છે. આ બેઠી બોલો બીજી લાઈનમાં 27 વર્ષથી આ બદલી નથી, એ જ રાખી છે. તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. અમારા મોહલ્લામાં એક 80 વર્ષના માજી છે. તેમના 84 વર્ષના હસબન્ડને શું કે ખબર છે? હાલા હાલા ગેલથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા, તમાલ ગેલ આવી. એટલે હવે 80 વર્ષે શું છે? આ સાલું જીવન સાથી ને મોબાઈલ જ્યારે બી મળે ને, મહિના પછી એમ થાય કે રાહ જોઈએ તો સારું મોડેલ મળે. આ સાલું જાદુ છે. પણ એક ઈશ્વર, એક મા બાપ, એક ભાઈ બહેન, એક પતિ પત્ની, આ ઈશ્વરનો કાનૂન છે. આને છૂટું કરવાનો, બદલવાનો આપણને કોઈ અધિકાર નથી. છૂટું કરો, જાણે પેટી બદલી 3 લાખમાં. એક રાજા પાલડી વિસ્તારમાં જોવા નીકળ્યો તો બધી જગ્યાએ એમ ગોળ દોરેલું, વચ્ચોવચ્ચ તીર. ખબર છે આપણે મેળામાં જઈએ તો રાઉન્ડ હોય અને વચ્ચોવચ્ચ જાય તો ઇનામ મળે. માં તો બહાર જ જાય હાલું, વચ્ચોવચ્ચ આવે તો ઇનામ. બધે ગોળ અને વચ્ચોવચ્ચ તીર. રાજા કે આવું કોને કહ્યું? કે સાહેબ એક ગાંડો છે, બોલાવો. કે તો એક ગાંડો આવ્યો. આમ શું હે, સીધો ઉપર નહીં ઉભા રહેવું. આ પછી નોટો આવી જોયો, ક્યાં ત્યાં કર્યું, ડાબા હાથથી વચ્ચોવચ્ચ, એકદમ વચ્ચોવચ્ચ. તો કે હાલ કરીને બતાવ, શું આપશે? મારી છોકરી પરણાવી દઉં, મારી દીકરીના લગ્ન કરાવી દઉં, બોલાવી લે. કે અને કે ના થયું તો અરે ગળું કાપી કાઢજે. ભાઈ આખું ગામ ભેગું કર્યું, પાલડી બાર પાર્કિંગમાં બોર્ડ મૂક્યું, બધા ભેગા થયા. રાજા પેલા છોકરીને બી બોલાવી લીધી. છોકરી કે આવા ગંધાતા જોડે લગ્ન કરવાના, મનમાં હશે કે થોડું વચ્ચે આવવાનું છે. પેલાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. તો વચ્ચે જ આવે ને, આજુબાજુ જાય. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ હાલું પહેલા કરીને કરવા જાવ ને ઠેકાણું નહીં પડતું. બરાબર, બધી એનર્જી બધું વેસ્ટ થઈ જતી. સવાલ એરેન્જ મેરેજ કે લવ મેરેજનો નથી, સવાલ મેરેજનો છે. એ કોઈ પણ રીતે આવે, ઈશ્વરે તમારી જોડી બનાવીને રાખી છે. યોગ્ય સમય બાજપાઈ ના પૈણ્યા કંઈ ઊભું રહ્યું એમનું. આ બધા ઘણા કહે કે કલયુગ છે, ધરાધર કલયુગ છે. પહેલા સતયુગ હતો, રામના સમય રામની બેરી ના ઉપાડી ગયા, નરેન્દ્રભાઈની વાઈફને કોઈ લઈ જાય. તો આ કલયુગ આ કહેવાય પહેલા કહેવાય? આ તો સતયુગ છે, ટોપ ટાઈમ છે અત્યારે. તો આપણને જોતા નથી આવડતું. પહેલા સ્ત્રીઓ વેચાતી હતી રોડ ઉપર, અત્યારે વેચાય છે. આ સતયુગ છે, ટોપ ટાઈમ છે, જોતા આવડવો જોઈએ. સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા, અને જે સાચવવા પડે તે કદી સાચા નથી હોતા. તમે જેને પ્રેમ કરો છો એ તમને સૌથી વધુ દુઃખી કરવાની તાકાત ધરાવે છે. સો બી કેરફુલ. એ કરવાનો છે. કેમ કે બંને સાથે છે, ધૃણા અને પ્રેમ, સુખ અને દુઃખ, દિવસ અને રાત, અમીરી ને ગરીબી, પર્વત અને ખાઈ, બંને સાથે રહેવાનું. જ્યારે પતિ પત્ની વચ્ચે મસ્ત સમય આવે ને ત્યારે સમજવાનું કે ટોપ ખરાબ સમય આવવાનો. બિઝનેસમાં એટલે કોઈ પણ જગ્યાએ બંને વસ્તુ સરખી ચલાવે છે ઈશ્વર. એક સરસ મજાનું રહસ્ય તમને આજે કહી દઉં, જે વેદોમાં ધરબાયેલું છે. કરોડપતિ હોય કે ભિખારી હોય, કોઈના પણ જન્મ સમયે ઈશ્વરે એને બંને વસ્તુ 50-50% આપીને પૃથ્વી પર મોકલ્યો છે, સુખ અને દુઃખ. કેટલું કેટલું આપ્યું છે? ભિખારી હોય કે કરોડપતિ 50% સુખ ને. હવે તમે શું કરો છો? સુખ વધારવા જાઓ છો. ભગવાને તો બે હરખું રાખવાનું છે, એટલે દુઃખ બી વધી જાય. તમે દુઃખ ઘટાડવા જાઓ છો એટલે સુખ બી ઘટી જાય છે. આ એનો જાદુ છે. તો કરવું શું? એક્સેપ્ટ. સુખ હોય કે દુઃખ હોય, જેવું છે જેમ છે એક્સેપ્ટ કરીને મસ્ત રીતે બંને વિશે ફરિયાદ કર્યા વગર તમે જીવવાનું શરૂ કરો છો, ત્યારે ભય મુક્ત જીવન શરૂ થાય. ફિયરલેસ લાઈફ. તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, તારી સાથે છું. અને પછી લગ્ન થાય છે. અને લગ્ન એટલે શું? તું જેવી છે, જેવી હતી ને જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે ને જેવો હોઈશ, હું તને ચાહું છું. આને કહેવાય લગ્ન. આમ કરો તો કરું છું, ને આમ કરો તો કિટ્ટા જય શ્રી કૃષ્ણ, એમ નહીં. આ દેશે આ દુનિયાને મેસેજ આપ્યો છે. આ ત્રીજી અવસ્થા આપણા હાથમાં નથી, ઈશ્વરના હાથમાં છે.
અને એટલે આખી દુનિયામાં ફિલ્મોમાં ને બધું જે બતાવે છે કે પ્રેમ કરો ને આમ કરો ને ગુંડા રાખો ને હિરોઈનને ઉઠાઈ લો ને આ બધું જે કરવામાં આવે છે ત્યાં પછી પડતીની નિશાનીઓ શરૂ થાય છે. એટલે આ અવસ્થા આપણા હાથમાં નથી, ઈશ્વરના હાથમાં છે. મા બાપ, ભાઈ બહેન અને જીવનસાથી નક્કી થઈને આવે છે અને એ જ્યારે મળે ત્યારે એટલો પ્રેમ કરવો કે અન્ય પ્રેમ માટે કોઈ જરૂર પડે નહીં. ફાધર વાલેસની એક ચોપડી છે લગ્ન સાગર. મારા જ્યારે લગ્ન થયા ને, અમારી સગાઈ 3 વર્ષ થઈ, પછી જ્યારે લગ્ન કર્યા ને તો હું ચોરીમાં જઈને બેઠો તો પલ્લવી તો સરસ તૈયાર થઈને આમ એના મામા આમ તો હાલા કોઈ વાર તેડે નહીં પણ એક તેડે પાછા પેલો વિડીયો ચાલુ હોય ને પછી આમ લઈને આવ્યા એટલે પેલા બ્રાહ્મણે વચ્ચે આમ કપડું રાખ્યું એટલે કીધું નીચું કર કે યાર તો કે ના એટલે મેં કીધું જોવા દે મને કે ઘેર જઈને જોજો. આ બધા નડે જો વચ્ચે. પછી મારા હાથમાં કંઈ કંકુ ચોખા બધું મૂક્યું ને પછી પલ્લવીનો હાથ આમ મૂક્યો ને તો જાણે 1000 વોટનો કરંટ આવ્યો હોય ને. અત્યારે તો રોજ હસ્તમેળાપ થાય, કોઈ કરંટ આવે જ નહીં. લગ્ન જીવનો સડી ગયા છે. કેમ? બહુ ગંભીરતાની વાત છે સાહેબ. આપણે અમેરિકન્સ અને બીજા લોકોને ગાળો બોલે સાહેબ, મેં જોઈ છે દુનિયા સાહેબ, ત્યાં આગળ જે લોકો જીવે છે ને હસબન્ડ વાઈફ, આપણને નજર લાગી જાય સાહેબ. પણ આપણા જીવનમાંથી બધો રસ કસ ખાલી પૈસા સિવાય કંઈ રહ્યો જ નથી. હિસાબ કિતાબ કેટલા વાપર્યા, કેટલા આવ્યા, કેટલા ગયા, કશું જ નહીં. એટલે આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. સંભોગથી સમાધિ સુધી એક ચોપડી છે સાહેબ, અને લગ્ન સાગર, આ 2 ચોપડીઓ બધાએ પોતાના દીકરા દીકરીઓને વંચાવવાની જરૂર છે. આ બધો જે ધુમાડો છે ને ધમાલ એ બધી નીકળી જશે. પણ આપણે બાળકોથી બધું છુપાઈએ છીએ. બાળકને બધી ખબર છે. બાળકને એની ટીચરે પૂછ્યું કે તું કેવી રીતે જન્મ્યો? પેલું છોકરું ગભરાઈ ગયું. છોકરું ઘેર ગયો, એની મમ્મીને પૂછ્યું કે હું કેવી રીતે જન્મી? તો કે બેટા હું રાત્રે સૂઈ ગઈ હતી ને ભગવાન તને આવીને મૂકી ગયો. છોકરાએ ક્લાસમાં જઈને કીધું કે મારી મમ્મી સૂઈ ગઈ હતી ને ભગવાન આવીને મૂકી ગયા. તો કે તારી મમ્મી કેવી રીતે જન્મી? અરે સોરી, કે તારો ભાઈ કેવી રીતે જન્મ્યો? ફરીથી ઘરે જઈને પૂછ્યું કે મમ્મી ભાઈ તે મમ્મીએ જ જવાબ આપ્યો, ફરીથી જઈને કીધું. 3જા દિવસે પેલા મેડમે પૂછ્યું કે તારી મમ્મી કેવી રીતે જન્મી? છોકરું ઘરે આવ્યું કે મમ્મી તું કેવી રીતે જન્મી? એટલે કે દાદી નાની સૂતા હતા ને મને ભગવાન આવીને મૂકી ગયા. આપણા ઘરમાં કોઈ નેચરલી જન્મતું જ નથી. આ બાળક કહે છે. તમે બાળકોને જે છુપાવો છો એને બધી ખબર પડે. બાળકને જ્યારે ઘરમાંથી ઓથેન્ટિક જવાબો નથી મળતા એટલે અનઓથેન્ટિકલી બહારથી મેળવે છે અને ત્યારે બધા જ પ્રશ્નો શરૂ થાય. આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. આ કોન્ફિડન્સ આવી જાય ને, બાળક માત્ર કેરિયર બનાવશે, કેરેક્ટર નહીં બગાડે. પણ એને ખબર છે કે હાલ હોધી લો પછી નહીં મળે. Once you lost your character, you lost your career. And once you lost your career, you lost your character. આ મા બાપ જ્યારે બાળકોને સમજાવે છે અને જ્યારે બાળક સમાજમાં આવે છે ત્યારે ઉત્તમ દરજ્જાના ઇન્સાન તૈયાર થાય છે. આપણા દેશમાં ઇન્સાન પેદા કરવાનું બંધ કરી દીધું છે. રબર સ્ટેમ્પ્સ, વી નીડ વોટર્સ, નોટ સિવિલિયન. કોંગ્રેસ, ભાજપ, હિન્દુ, મુસલમાન, આના સિવાયના લોકોની જરૂર નથી. આ દેશને જરૂર છે એના સિવાયના જ લોકોની. અને ત્યારે આવા લોકો ભયમુક્ત જીવન જીવે છે. ચોથી અને છેલ્લી અવસ્થા મોક્ષ. પહેલાં પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. બાપજી પૈસાના હાથ નહીં લગાવતા. પહેલાં સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. મોક્ષ એટલે આ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય. આટલી જ વ્યાખ્યા છે. આમ કે આમ ભાગવાનું બી નથી ને છોડાવવાનું બી નથી. જે છે જેમ છે એનો સ્વીકાર કરીને આપણે જ્યારે જીવીએ છીએ એને કહેવાય મોક્ષ. આ વાત આપણે ભૂલી જઈએ છીએ અને આમ જીવવું એ આપણા હાથમાં છે. પણ આપણે તો કે મોક્ષ મોક્ષ ચૂલામાં જાય, આપણે શું કરવા કરવું? તમે ચૂપચાપ ચોકલેટ ખાઈને કચરો ખિસ્સામાં મૂકી દો ને તો એને કહેવાય મોક્ષ. એક માણસ હિમાલયમાં જતો રહે, ઘર બાર બૈરા છોકરા છોડી, અને એક માણસ સમાજમાં રહીને સંશોધન કરે, શીતળાની રસી શોધે, મોબાઈલ ફોન શોધે. બોલો મોક્ષ પેલા હિમાલયમાં જાય એને મળે? પેલો શોધ કરે એને મળે? જે સંસારમાં રહી સમાજ ઉપયોગી કામ કરે એને મળે. પેલો તો નપુસંગ છે. છોડો સંસાર, છોડો. અરે સંસારમાં જ મજા છે દોસ્ત. અહીં રહીને જ એમ જીવવાનું છે, મસ્ત જનક રાજાની જેમ. હિમાલયમાં જવાની જરૂર નથી. બેટા તેરા કલ્યાણ હો જાય. સાલા તારું ઘર આખો હળી ગયો છે, ગંધ મારે જ આખો. આખી મોક્ષની વ્યાખ્યા બદલી કાઢી. બધું છોડો, અમારા પાસે આવતા રહો. ગુરુજીઓ શું કહે છે? બધું છોડીને આશ્રમમાં આવતા રહો. તું આવી જાય એકવાર મારા ફ્લેટ પર, દેખ કેવી મજા કરાવું છું.
આને કહેવાય મોક્ષ, આને ના કહેવાય. બધી દુકાનો છે. મોક્ષ એટલે જે છે એનો સંપૂર્ણ સ્વીકાર. સુખ દુઃખ, અમીરી ગરીબી, કોઈ બી ચીજનો સ્વીકાર કરીએ એને કહેવાય મોક્ષ. બોલો, આ પહેલી ને છેલ્લી આ બે વસ્તુ આપણા હાથમાં, ભગવાનના હાથમાં. આપણા હાથમાં. બીજી ને ત્રીજી આપણા હાથમાં કે ભગવાનના હાથમાં. એટલે આપણે ચાલુ કર્યું ઊંધું, અને એટલે બધા જ દિવેલ પીધેલા, બધા જ દુઃખી, બધા જ ફાંફે ચડ્યા છે. અને કોઈને જીવનમાં મજા નથી, કે જે કરવાનું હતું એ ભગવાન પર છોડી દીધું, અને ભગવાને કરવાનું હતું એ આપણે કરવા માંડ્યા. એકવાર ભગવાન મને પાલડી હાઈવે પર મળી ગયા. મેં તો ક્યાં જાઓ? મને કે કંટાળી ગયો અમદાવાદથી. કે યાર. મેં કેમ? મને કે કેટલા લોકો દિવેલ પીધેલા, મેં તો હસતા મોકલ્યા હતા. ભગવાન છે ને પૂર્ણ છે, અને પૂર્ણમાંથી પૂર્ણ જ પેદા થાય. એ કોઈ દિવસ અપૂર્ણ બનાવે જ નહીં. આપણે બધા પૂર્ણ છીએ. તો મેં તો એક મેસેજ કહી દો, આજે શિબિર છે પાલડી, બધાને કહી દઉં. મને કે જો સાંભળ, તું કરતા वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूं. આપણે ઊંધા પડીએ છીએ. તો મેં તું કરું શું કે મજા આવી જાય? તું કરને લગ वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है. આ જાદુ. અનંત કાળથી, સદીઓથી, લાખો હજારો વર્ષથી આ વાત પૃથ્વી પર કહેવાય છે. જે લોકોએ સાંભળ્યું છે એમના બેડા પાર થઈ ગયા. જે નથી સાંભળ્યું દિવેલ પીધેલા ફરે છે. હું શું કરું? તમારા માટે કુવા તૈયાર જ છે પંચવર્ષીય યોજનામાં. પકડીને એક પૂરો થાય એટલે બીજો પૂરો થાય એટલે ત્રીજો. જે થાય તે સારા માટે. ઈશ્વર 52% લાવે, યસ. ડાયમંડના બિઝનેસમાં લોસ કરાવે, યસ. કન્સ્ટ્રક્શનમાં લોસ કરે, યસ. આ જ્યારે એક્સેપ્ટન્સ આવી જાય છે ને, તમારી પ્રગતિ શરૂ થાય છે. નિષ્ફળ માણસ જ્યાં છોડી દે છે, સફળ માણસ ત્યાંથી પકડે છે. આટલો જ ફરક છે. જે થાય તે સારા માટે. એક રાજાનો છોકરો હતો, એકનો એક છોકરો. તલવારબાજી શીખવાડે, આમ ઢીસુમ. અને પેલા રાજાના પ્રધાને મારી તલવાર, છોકરાનો અંગૂઠો કપાઈ ગયો, ખચાક દઈ. બાપા મરી ગયો. રાજા પ્રધાને કહી, આપ ભાન નથી પડતું? સાહેબ જે થાય સારા માટે. એટલે અંગૂઠો કપાઈ ગયો સારા માટે? હો, ચાલ નોકરીમાંથી ગેટ આઉટ. એ પણ સારા માટે. કાકા તો લકડી લઈને ઘેર નવો પ્રધાન રાખ્યો. નવો પ્રધાન ડાબા હાથથી તલવારબાજી ચાલુ કરી, ઢીસુમ. છોકરાને આવડી ગઈ. જંગલમાં ગયા, આદિવાસીઓ મળ્યા. હા. કપડાં બપડા પહેર્યા વગર. ઉતાર નીચે. કે રાજાનો છોકરો જો, અરે તારી તો બલી જ ચડાવવાની, ઉતાર. રાજાના છોકરાની તો બલી હારી કહેવાય. ભાઈના કપડાં બપડા કાઢ્યા, છાણ બાર કંકુ બંકુ લગાવ્યું, અને ભાઈને તો સુવાડ્યા. આદિવાસીનો રાજા આવ્યો, આમ કરીને કાપવા ગયો ને, હલા કે આમ તો અંગૂઠો કપાયેલો છે. ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય? ઉઠ, ચાલ ઘેર જા. તો કે જવું? પેલો જાય બાપુ, સીધો ઘેર. બીજા હાથી ઉપર પેલો નવો પ્રધાન હતો, પેલો સબસ્ટિટ્યૂટ રાખેલો ને, ઉતાર નીચે. ભાઈને ખચાક દઈને કાપી કાઢ્યા. છોકરો ઘરે આવ્યો કે બાપા બચી ગયો. પેલો પ્રધાન કહેતો સારું, જે થાય સારા માટે. પેલો છોકરાએ પ્રધાનને બોલાવ્યો. પ્રધાન આવ્યો, બોલો સાહેબ. અલા કે તું કહેતો તો સાચી વાતો કે અંગૂઠો કપાઈ ગયો સારા માટે? હું તો પહેલાંય કહેતો હતો બાપુ, તમે કાઢી મૂક્યો. પણ કે તને નોકરીમાંથી કાઢી મૂક્યો એ કેવી રીતે સારા માટે? બાપુ હાથે હું હોત તો હું કપાઈ ગયો હોત. એક ગુરુ પાસે 4 વિદ્યાર્થીઓ ગયા. હું શિબિરના સમાપન તરફ જઈ રહ્યો છું. મને ખબર નથી હું શું બોલ્યો, કેવું બોલ્યો. કે બધી ફિલોસોફી, બધું તેલ ભાડમાં જાય, પણ મસ્ત કેવી રીતે જીવવું આટલું શીખવાડી દેજો. 4 ને 4 કબૂતર આપ્યા કે કોઈ દેખે નહીં ત્યાં જઈને માર નાખો. કોઈ દેખે નહીં ત્યાં જઈને. એક છોકરો તો અહીંથી બહાર ગયો, પાછળ ટક દઈને લો બાપુ, ચાલ બેસી જા. બીજો છોકરો 3 દિવસે આવ્યો, અહીં ગયો. કૂતરા બિલાડા ફરતા હતા. છેલ્લે બ્રિજ નીચે ગયો, ખૂણામાં જઈને રાત્રે ટક દઈને. પેલો ત્રીજો તો 1 મહિને આવ્યો કે બાપુ હું તો બધે અમદાવાદ છોડીને જંગલમાં ગયો, અને જંગલમાં એક ઝાડ નીચે ગયો તો ઉપર કીડીઓ, નીચે કીડીઓ, કૂતરું દેખતું હતું. તમે કીધું કોઈ દેખે નહીં. પછી કે મેં તો આમ કપડું ઢાંક્યું, કબૂતરને પકડ્યું, સાલું કબૂતર દેખતું હતું. કબૂતરના મોઢા ઉપર બાંધ્યો રૂમાલ, અને પછી ટક લો. પેલો ચોથો તો 6 મહિને આવ્યો. બાપુ આપણું કામ નહીં, જીવતું લઈ. કે કેમ? અરે જ્યાં જવું ત્યાં કોઈ ને કોઈ હોય એમ. હા, તો કે એવી કોઈ જગ્યા જ ના મળી કે ના. પણ કે આને કર્યું એવું કરવું હતું, એ કર્યું. કબૂતરને પકડ્યું, રૂમાલ બાંધ્યો, પછેડી તાગી. પછી હું તો દેખતો હતો ને. આ હું દેખતો તો સમજ પડી જાય ને, લાઈફ ઇઝ ગુડ. ફિયરલેસ લાઈફ સ્ટાર્ટ્સ.
આપણે હલી જઈએ છીએ, ડગી જઈએ છીએ, પરિસ્થિતિ સામે લડી શકતા નથી, થાકી જઈએ. પણ જ્યારે બધે થાકી જઈએ, હારી જઈએ, અને ત્યાં જ ઈશ્વર તમારી મદદ કરવા ઊભો હોય છે, જો તમે થાકતા નથી તો, અને સાચા રસ્તે હો તો. ઇસ્લામમાં કહ્યું છે પાછળ શૈતાન છોડેલો છે, તમને બગાડવા માટે દુનિયા છોડી જ છે, પણ એમાં જે બચી જાય છે ઈશ્વર એની સાથે થઈ જાય છે. તમારા 2 ખભા પર 2 ફરિશ્તા છે, બધું લખે છે. ધર્મરાજ ચોપડા લખે છે. અમારા પાલનપુરમાં એકવાર ધર્મરાજ આવ્યા 4-5 જણને ઉઠાવવા માટે. ધર્મરાજ ખબર ને પેલા સિંગડાવાળા પાડા ઉપર બેસીને આવ્યા. તમારા ગામમાં જેવા ઘૂસ્યા ને તો 4-5 છોકરા કે બાપુ ક્યાંથી હું બોલે છે, મરી ગયા કે હારો કે ચલો કોકને કોને લેવા આવ્યા કે એ તો કહેવાય નહીં. અમારા પાલનપુરમાં ભોગીલાલના સમોસા નાસ્તો બાસ્તો કરાયો, યમરાજ જોડે દોસ્તી કરી લીધી આખો દિવસ. પછી હાજે કે બાપુ અમારે ઘેર આવી જાઓ. યમરાજ કહે હેડો, આપણે તો ક્યાંક તો રહેવું જ છે. યમરાજ એમના ઘરે ગયા, સુવાડ્યા, પગ દબાયા, સેવા કરી. યમરાજ સૂઈ ગયા એટલે મારા બેટા પેલા યમરાજનું કાગળિયું લીધું, સાલું બીજું જ નામ એનું. પેલો કે મરી ગયા, હવારે આપણો બીજો નંબર છે બાપુ. પેલા તો ત્યાંથી બાપુ ઇરેઝર મારી દીધું, માર્કરથી બધું ભૂસી નાખ્યું, છેલ્લે લખી નાખ્યું. ક્યાં લખી નાખ્યું? 30મું. सवारे यमराज उठा, देख बच्चा मैं बहुत खुश हो गया हूं, यूं तो मैं ऊपर से उठाने वाला था, अब मैं नीचे से उठा रहा हूं. फसावाना याद रखજો. जन्म मरण जस अबजस मान अपमान ईश्वरे नक्की કરીને મોકલ્યા છે. એમાંથી કોઈ બચી શક્યું નથી ને બચવાનું પણ નથી. આ પાવર, આ સમજણ ત્યારે આવે છે ત્યારે ભયમુક્ત જીવન શરૂ થાય છે. क्या टाइम हुआ? કેટલો ટાઈમ થયો? સોરી, આપણો હોલનો પણ ટાઈમ પૂરો થઈ જાય છે. મને વચ્ચે ઇન્ટરવેલ પાડવો હતો પણ મેં જોયું કે બધાને આમ મજા આવે છે અને એટલે મેં એક પુસ્તક લખ્યું છે. મારું વક્તવ્ય સાંભળ્યા પછી બહુ બધા પત્રો હોય ને એમાં છેલ્લે એક વાક્ય લખ્યું હોય છે કે હવે મને પહેલાં કરતાં સારું લાગે છે. એટલે મેં એક પુસ્તક લખ્યું છે, 200 રૂપિયાનું છે, કોઈને જોઈએ તો 100 રૂપિયામાં આપીશ, વાંચ્યા પછી ન ગમે તો 200 પાછું લઈ લઈશ. અને બીજું પુસ્તક છે, મને ગમે છે તમને પણ ગમશે, તક્ષશિલા બુક સ્ટોર પરથી મળશે. અહીંયા તો કોઈને મળવાની કે અહીંયા વેચવાની ના પાડી છે. એટલે કીધું સારું ભાઈ તમે કહો એમ. પહેલું ને છેલ્લું આપણા હાથમાં છે, બીજું ને ત્રીજું ઈશ્વરના હાથમાં છે. છેલ્લે એક સરસ મજાની વાત કહી અને મારું આ વક્તવ્ય પૂરું કરું છું. પછી આપણે નેશનલ એન્થમ ગાઈને જ છૂટા પડીશું. કોઈ જ જવાની ઉતાલ ના કરે એટલું રિસ્પેક્ટ આપણે રાખીએ. હું આ બધી શિબિરો, આ બધા સેમિનાર્સ એટલા માટે કરું છું કે હો ગઈ હે પીડ पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. आप सबનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આશા રાખું છું કે આપ બધાને સેમિનારમાં બહુ જ મજા આવી છે અને આજ પછી આપણે બધા જ ભયમુક્ત જીવન જીવતા જઈશું. શ્રી સંજય રાવલના કહેવા પ્રમાણે અમારા